જય શ્રી કૃષ્ણ. આજે એક વાત કરું છું ખેડૂતની. એક ખેડૂત હતો, ભગવાનને બહુ માનતો હતો. દરેક ચીજમાં એવું જ કે ઠાકોરજી સાથે છે, ઠાકોરજી જે કરે તે સારા માટે કરે છે, ઠાકોરજી સાથે છે, ઠાકોરજી જે કરે છે સારા માટે કરે છે. એવું જ ખેડૂતનો બસ અનન્ય ભક્ત હતો ઠાકોરજીનો. તો એક દિવસ એક ખેડૂત છે ને એક સાહુકાર જોડેથી વ્યાજે રૂપિયા લાવ્યો હોય છે અને એનું કામ કરતો હોય છે. હવે એની ખેતી સારી થાય છે, એની જોડે મૂડી આવી જાય છે, વ્યાજ આવી જાય છે. એ પાછો શ્રોફને પાછા સાહુકારને આપવા જાય છે. મૂડી અને વ્યાજ સાહુકારને આપી દે છે. સાહુકાર એની ચિઠ્ઠીમાં લખી આપે છે કે આજ દિન સુધીનું મૂડીને વ્યાજ બધું ચૂકતે થઈ ગયું છે. ખેડૂતને ચિઠ્ઠી આપે છે. ખેડૂતને કહે છે ચિઠ્ઠી વાંચ. ખેડૂત કહે છે મને વાંચતા નથી આવડતું, કેટલા મારી સહી કરવાની બાકી છે. એમ કરીને સાહુકારના મનમાં ચોરી આવે છે. ચિઠ્ઠી લઈ લે છે અને અંદર લખી લે છે આજ દિન સુધીને મને મારું મૂડીને વ્યાજ મળ્યું નથી. ચિઠ્ઠી પાછી આપી દે છે. ચિઠ્ઠી લઈને ખેડૂત ઘરે જતો રહે છે. થોડોક ટાઈમ પછી સાહુકારનો માણસ પાછા પૈસાને વ્યાજ લેવા આવે છે. તો ખેડૂત કહે છે મેં તો વ્યાજને મૂડી તમને પાછી આપી દીધી છે, પણ સાહુકાર કહે છે આ તારી ચિઠ્ઠી છે, તે નથી પાછા આપ્યા મને પૈસા. ખેડૂત કોર્ટમાં કેસ કરે છે. તો પેલી ચિઠ્ઠી બતાવે છે કે ભાઈ આજ દિન સુધી મૂડીને વ્યાજ મળ્યું નથી. તો કે આ ચિઠ્ઠી તો આવી છે એટલે તે રૂપિયા નથી આપ્યા. તે કોઈને રૂપિયા આપ્યા હતા તારા હાજર હતું? ખેડૂત કે હા. કોણ? તો કે ઠાકોરજી સાથે જ હતા, ઊભા હતા ત્યાં. તો કે કોણ ઠાકોરજી? બતાવે છે તો મંદિર હોય છે. તો કે અહીંયા કોઈ ઠાકોરજી રહેતું નથી, આ તો ઠાકોરજીનું મંદિર છે. કંઈ વાંધો નહીં. 3 દિવસ પછી પાછી તારીખ પડે છે. બૂમ પાડે છે ઠાકોરજી હાજીરો. એક સંત, સાધુ સંત જેવો માણસ આવે છે, કઠેરગામમાં ઊભો થઈ જાય છે અને કહે છે કે તમે અમને પૈસા આપ્યા તો જોયું હતું? તો કે હા. ક્યાં છે એનું સબૂત? તો કે સાહુકારને ઘરે જાઓ, 1, 2 અને 3 નંબરની ફાઇલની અંદર, 3 નંબરની તિજોરીની અંદર 22 નંબરની ફાઇલમાં 13 નંબરના પેજમાં ચિઠ્ઠી લગાવેલી છે. જાય છે, 3 નંબરની તિજોરી ખોલે છે, 22 નંબરની ફાઇલ કાઢે છે. 13મા પેજ પર એ ચિઠ્ઠી મળે છે. ચિઠ્ઠી વાંચે છે કે આજ દિન સુધીના રૂપિયા ચૂકતે અને વ્યાજ બધું મળી ગયું હોય છે. જજ કેસ પેલા ખેડૂતના તરફેણમાં આપી દે છે અને કહે છે કે ચલો સંત આજે પગે લાવવા જાઓ, પણ ત્યાં સુધી સંત જતા રહ્યા હોય છે. જજને બહુ દુઃખ થાય છે. મંદિરે જાય છે, પગે લાગે છે. ઠાકોરજીને કહે છે કે આજે મેં મંદિરે બોલાવ્યા. નોકરી છોડી દે છે. દર બદર ઠાકોરજીના મંદિરના ચરણામૃત લે અને માથે લગાવે. બસ એને એક જ ગ્લાનિ રહે છે કે મેં ખોટું કર્યું છે. આટલી વાર્તાને મેં પૂર્ણ વિરામ કરું છું. શીખ એક જ છે કે યાર જિંદગીની અંદર ગમે તેવી સિચ્યુએશન આવે, ઠાકોરજી તમારી સાથે હશે ને તમારો કોઈ બાલ માકો નહીં કરી શકે. જય શ્રી કૃષ્ણ.